નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર પર અને આ લાઈવ સેશનની અંદર અત્યારે આપણે તમારા ડિમાન્ડના પ્રમાણે બાયોલોજીના લાઈવ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને બતાવવા જઈ રહ્યા છીએ. સાથે સાથે એનું એક્સપ્લેનેશન પણ હું આપીશ તમને. આ પ્રેક્ટિકલના વિડીયો જે છે એની અંદર તમને શું મળી રહેવાનું છે એના બારેમાં સૌથી પહેલાં હું ડિસ્કશન કરી લઉં. તો સૌથી પહેલાં હેતુના પ્રમાણે કઈ રીતે પ્રક્રિયા કરવી, પ્રોસિજર આખી જે હોય એ તમને હું અહીંયા કહીશ કે કઈ રીતે કરવાનું હોય, એકચ્યુઅલી તમારે શું લખવાનું હોય સપ્લિમેન્ટરીમાં એક્ઝામમાં અને તમારે કરવાનું કઈ રીતે હોય એ લાઈવ હું તમને અહીંયા પરફોર્મ કરીને બતાવીશ. બીજું એ છે કે તમને રિક્વાયરમેન્ટ કઈ કઈ જોઈશે, જરૂરિયાત તમારે શું છે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે, એના બારેમાં આપણે ડિસ્કસ કરી લઈશું. બીજું એવું છે કે તારણ કાઢતા હું તમને શીખવાડીશ કે પર્ટિક્યુલર આ પ્રેક્ટિકલની અંદર તમારે કઈ રીતે તારણ લખવાનું રહેશે એક્ઝામમાં સપ્લિમેન્ટરીમાં. અવલોકન આપણે જોઈ લઈશું કે કઈ રીતે અવલોકન લખવાનું રહેશે, કેવી રીતે તમારે બોક્સ બનાવવાનું રહેશે ને બધી વસ્તુ. અને એટ ધ એન્ડ ઓફ ધીસ સેશન હું તમને વાઇવા ક્વેશ્ચન્સ પણ કરાવવાની છું અને એના પછી એકદમ લાસ્ટમાં હું તમને એવું પણ કહીશ કે જેમાં પર્ટિક્યુલર જે સપ્લિમેન્ટરી તમને આપવામાં આવે એમાં જરૂરિયાત છે, હેતુ છે, પ્રોસિજર આખી હોય છે, પ્રક્રિયા જે હોય પદ્ધતિ, એ પછી અવલોકન હોય, તારણ હોય, ઘણું બધું હોય છે. એમાંથી તમારે લખવાનું શું છે એક્ઝામમાં એના બારેમાં આપણે ડિસ્કસ કરી લઈશું આ જ સેશનની અંદર, જેથી કરીને તમે બહુ જ ક્લિયર થઈ જાઓ કે તમારે એક્ઝામમાં ત્યાં સેન્ટર પર જઈને તમારે શું કરવાનું છે. બીજું એક એ છે કે એક સ્પેશિયલ અમે તમારા માટે વિડીયો લઈને આવશું જેમાં એ સેશનની અંદર તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પ્રેક્ટિકલમાં તમારે કઈ કઈ વસ્તુઓ લઈને જવાની છે સેન્ટર પર, ત્યાં જઈને તમારે કઈ રીતે પરફોર્મ કરવાનું છે, કઈ રીતે તમારે વાઇવા આપવાના છે, જેથી કરીને તમારા બહુ જ સરસ માર્ક્સ આવે એનો સ્પેશિયલ એક સેશન લઈને આવશું. પણ એના માટે તમારી ડિમાન્ડ હોવી જોઈએ. જોઈ લઈએ આ પ્રેક્ટિકલની અંદર શું છે. જો હવે સૌથી પહેલાં હું તમને એ વાત કરીશ કે આ પ્રેક્ટિકલ જોવા પહેલાં તમારે આગળનો પ્રેક્ટિકલ જોવો પડશે જે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલો છે. સૌથી પહેલાં તમારે એ પ્રેક્ટિકલ ક્લિયર કરવો પડશે, ત્યારબાદ તમે આ પ્રેક્ટિકલને જોશો તો બહુ જ સિમ્પલ તમને આ પ્રેક્ટિકલ લાગવાનો છે. બરાબર, સૌથી પહેલાં તમે વસ્તી ગીચતાવાળો પ્રેક્ટિકલ જોઈ લો, એના પછી આપણે આ પ્રેક્ટિકલ જોવાનો રહેશે. અગર એ પ્રેક્ટિકલ ના જોયો હોય તો પહેલાં જોઈને આવો અને પછી આ પ્રેક્ટિકલ આપણે જોઈએ. તો જોઈએ હવે હેતુ શું છે. તો ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી આવૃત્તિનો અભ્યાસ કરવો. ડિસ્ક્રિપ્શન લિંકમાં જે છે એ શું છે, ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ગીચતાનો અભ્યાસ કરવાનું કીધું છે. તો એ પ્રેક્ટિકલ પહેલાં કરવાનું પછી આ કરવાનું, બંને સેમ જ છે, બહુ જ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ પ્રેક્ટિકલ છે અગર તમે માનશો તો. અને અગર હેડેક લઈને ફરશો તો પછી ઇટ વિલ બી ડિફિકલ્ટ, રાઈટ. ચલો જોઈએ કે ચતુષ્ક પદ્ધતિ આવે એટલે આપણી પાસે આવું ચતુષ્ક આવી જાય મોટું એવું. બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો સ્લાઇડની અંદર પિક્ચર્સ આપેલા છે બહુ બધા, જેમાં અહીંયા એક વ્યક્તિ ગાર્ડનમાં જઈને ચતુષ્ક મૂકીને અભ્યાસ કરી રહ્યું છે એવું તમને જોવા મળે છે. તો એકચ્યુઅલી જ્યારે સાયન્ટિસ્ટ લોકો, જે ઇકોલોજિસ્ટ હોય, એ લોકો ગાર્ડનની અંદર જઈને આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોય છે, રિસર્ચ કરતા હોય છે. પણ એ ક્યાં જવાનું હોય, ગાર્ડનમાં જવાનું હોય, જંગલમાં જવાનું હોય, ત્યાં બધે જવાનું હોય. બટ આપણે 11-12 ધોરણમાં ભણતા હોય ને આપણે જંગલમાં જવું જરૂરી નથી. જંગલમાં અગર તમને લઈને જશે તો તમે ત્યાં જ રહી જશો એવું મને લાગી રહ્યું છે. તો એટલા માટે તમને લેબ લેવલ પર તમને આ રીતનું એક ચતુષ્ક આપવામાં આવશે. બરાબર, તમને અહીંયા કલરફુલ મણકા દેખાઈ રહ્યા છે, આ રીતે અલગ અલગ વનસ્પતિ દેખાઈ રહી છે, અહીંયા પણ અલગ અલગ વનસ્પતિ દેખાઈ રહી છે. જો પર્પલ કલર છે, અહીંયા પિંક કલર છે, આ ઘાસ છે ખાલી. આ રીતે જે રીતે આપણે અહીંયા એલ્યુમિનિયમની આખી ફ્રેમ લીધી છે એ રીતે આવી તમને એક્ઝામમાં તમને આ રીતની વુડન ફ્રેમ પણ મળી શકે. વુડન ફ્રેમ એટલે લાકડાની ફ્રેમ પણ તમને મળી શકે. બરાબર, તો જોઈ લઈએ હવે નેક્સ્ટ કે આપણને જરૂરિયાત કઈ કઈ છે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે, એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં મને જોઈશે દોરી. હવે તમને એક્ઝામમાં આ વસ્તુઓની જરૂર નહીં પડે, બહુ ખાસ ચોક્કસપણે મને સાંભળજો.
તમને દોરી, ખીલી અને હથોડી, અહીંયા લખ્યું છે દોરી, ખીલી અને હથોડીની જરૂર નહીં પડે, તો મેમ તમે અહીંયા જરૂરિયાતમાં કેમ લખ્યું છે? બેટા જરૂરિયાતમાં એટલા માટે લખ્યું છે કે ગમે ત્યારે મેં આગળ બી કીધું કે ઇકોલોજિસ્ટ જે હોય એકચ્યુઅલમાં આ પ્રેક્ટિકલ બહાર જંગલમાં જઈને પરફોર્મ કરવાનો હોય, ગાર્ડનમાં જઈને પરફોર્મ કરવાનો હોય, તો ત્યાં મારી પાસે તો કંઈ છે નહીં, તો મારે શું લઈને જવું પડે? દોરી લઈને જવી પડે, ખીલીઓ લઈને જવી પડે, હથોડી લઈને જવી પડે. બીજું આટલી વસ્તુ, પછી પેન્સિલ મને જોઈએ, ત્યાં માપપટ્ટી જોઈએ, જેનાથી હું આખો પ્લોટ બનાવીશ અને આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરીશ. પણ જ્યારે આપણે લેબ પર કરતા હોઈએ છીએ તો લેબ પર મને કઈ કઈ વસ્તુની જરૂરિયાત હોય છે હું તમને એ અહીંયા જણાવી દઉં. સૌથી પહેલાં મને જોઈએ મણકા, રંગીન મણકા મને જોઈએ. લેબમાં મારે કરવું હોય પ્રેક્ટિકલ તો મને રંગીન મણકાની જરૂર પડે. તમને ત્યાંના એક્ઝામિનર્સ જે હોય એ તમને એક ક્વેશ્ચન પૂછી શકે છે કે તમે લેબ પર કઈ રીતે પ્રેક્ટિકલ કરો છો અને તમે જંગલમાં કઈ રીતે જઈને પ્રેક્ટિકલ કરી શકો છો. તો બંને બહુ સિમ્પલ છે. હું તમને આ સેશનની અંદર હું તમને કહીશ કે કઈ રીતે થાય છે. તો મને અગર લેબમાં આ પ્રેક્ટિકલ કરવો હોય તો મને સૌથી પહેલાં જોઈશે રંગીન મણકા. બીજું મને જોઈએ ચતુષ્ક. ચતુષ્ક આપણે અહીંયા આ જોઈ લો તમે, આ તમને આવી રીતે ચતુષ્ક આપવામાં આવશે. આ ચતુષ્કની અંદર શું હોય, આ રીતને તમને અહીંયા એલ્યુમિનિયમની જે ફ્રેમ દેખાઈ રહી છે એવી ફ્રેમ પણ હોય, લાકડાની ફ્રેમ પણ હોય અને એની અંદર આ રીતે હોલ્સ બનાવેલા હોય છે. આ રીતે હોલ્સ બનાવેલા હોય જેની અંદર આવી રીતે આ દોરી એક જગ્યાએથી બીજી જગ્યાએ બાંધેલી હોય છે. એટલે જ્યારે તમે આવી રીતે દોરી બાંધો જેના લીધે ચતુષ્ક બને, બરાબર, આ પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, એવી રીતે અલગ અલગ ચતુષ્ક બનતા હોય છે. તો તમને એક્ઝામમાં આવી રીતે ચતુષ્ક આપવામાં આવશે જેને તમારે ઉપયોગ કરીને આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો રહેશે. જોઈ લઈએ પદ્ધતિ કઈ રીતે છે, પ્રક્રિયા કઈ રીતે કરવાનું છે એ જોઈ લઈએ. સૌથી પહેલું છે સ્ટેપ 1. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અગર તમને ગાર્ડનમાં મોકલી દેવામાં આવે યા તો જંગલમાં મોકલી દેવામાં આવે તો તમે ત્યાં જઈને શું કરશો? તો હથોડો છે અને ખીલીઓ છે. હથોડો અને ખીલીઓના વડે આપણે ખાલી ને ખાલી ખીલી અહીંયા ખીલીઓને હથોડી મારવાની રહેશે. દેખાતું નથી? બરાબર છે, યસ. આ રીતે ખીલીઓ પર હથોડી મારવાની રહેશે ચારે બાજુ. વનસ્પતિને નુકસાન પહોંચાડ્યા વિના જમીનમાં ખીલીને મજબૂત રીતે હથોડી મારવાની છે. બરાબર, આ ફર્સ્ટ સ્ટેપ થઈ જાય છે. બીજું છે દોરીનો ઉપયોગ કરીને 1 મીટર બાય 1 મીટરનો પ્લોટ બનાવવાનો છે. એટલે સપોઝ તમે આ રીતે ખીલી અહીંયા નાખેલી છે જમીનની અંદર, તો એના ઉપર આપણે આ રીતે જે રસ્સી હોય છે, જે દોરી, એનું 1 મીટર બાય 1 મીટરનો પ્લોટ બનાવીશું. એના પછી શું છે, તો આ આપણું આવી ગયું. બીજું સ્ટેપ નંબર 3 એ છે કે પ્લોટને ચતુષ્કમાં વિભાજિત કરવાનું છે. આ રીતે મારી ખીલીઓ આવી ગઈ બધી. હવે મારી પાસે હું આના પર આવી રીતે દોરી વીંટી દઉં છું. આ રીતે 1 મીટર બાય 1 મીટરનો પ્લોટ બનાવું છું. આના અંદર હું જ્યારે આવી રીતે દોરીઓથી એને વિભાજિત કરી દઈશ. આ રીતે દોરીથી વિભાજિત કરી દઈશું પ્લોટને, જેનાથી મારી પાસે પહેલા નંબરનું ચતુષ્ક, બીજા નંબરનું, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, પાંચમા નંબરનું, છઠ્ઠા નંબરનું, સાતમા નંબરનું, 8મું, 9, 10, 11, 12, 13, 14, 15, 16 આવી રીતે મારી પાસે ચતુષ્ક બનશે. હવે મારું કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે 16 ચતુષ્ક અહીંયા બને છે, બરાબર. હવે તમે ચાહો તો વધારે ચતુષ્ક પણ બનાવી શકો. હજુ અહીંયા વધારે બન્યું, કોણ ના પાડે છે? આપણને કોઈ ના નથી પાડવાનું. પણ તમને એક્ઝામમાં હવે અલગ અલગ સ્કૂલ અલગ અલગ ચતુષ્કનું વાપરતી હોય છે. 13, 14, 15 અને 16 અલગ અલગ સ્કૂલ અલગ અલગ ખાનાવાળા ચતુષ્ક વાપરતા હોય છે. તો એ રીતે હું તમને બતાવું તો મારી પાસે અહીંયા 16 ખાનાવાળો ચતુષ્ક છે. અહીંયા તમે જોઈ શકો છો. જો હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા નંબરનું ચતુષ્ક, આ બીજું, ત્રીજું, ચોથું, પછી 5મું, 6ઠું, 7મું, 8મું,
9, 10, 11, 12, પછી 13, 14, 15 ને 16. આપણી પાસે આવી રીતે 16 બોક્સવાળું ચતુષ્ક છે, બરાબર. હવે તમને એક્ઝામમાં આના કરતાં વધારે નંબરમાં પણ હોઈ શકે, આના કરતાં ઓછા નંબરમાં પણ ચતુષ્ક હોઈ શકે, તો એ તમારે પહેલાં જોવાનું છે. ત્યાં એવું નથી કે મેમે એવું કીધું કે ભાઈ 16 નંબરનું ચતુષ્ક હોય એટલે 16 જ બોક્સ હોય, એવું નથી, બરાબર. અલગ અલગ સ્કૂલ અલગ અલગ રીતના ચતુષ્ક વાપરતા હોય છે, એટલે તમારે ફૂલ્લી પ્રિપેર્ડ થઈને જવાનું છે. હું તમને સમજાવું છું એ રીતે તમારે સમજવાનું છે બેટા, કે વધારે નંબરના બોક્સ પણ હોઈ શકે છે. ફાઇન, ચલો. મોસ્ટ પ્રોબેબલી 16વાળું જ હોય છે, પણ વધારે પણ હોઈ શકે. તો આપણે ત્યાં પછી ગભરાવાનું નથી, બહુ સિમ્પલ, વેરી પેનિક નથી કરવાનું, બહુ શાંતિથી આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરી દેવાનો. ચલો, હવે સ્ટેપ નંબર 4, બધા ચતુષ્કમાં હાજર એ પ્રજાતિઓની સંખ્યા ગણો અને કોષ્ટકમાં ડેટા રેકોર્ડ કરો. શું છે કે આપણી પાસે સપોઝ આ ચતુષ્ક આવ્યું, પહેલા નંબરના ચતુષ્કમાં મને કોઈ સૂર્યમુખીનું ફૂલ દેખાતું નથી, બીજા નંબરના ચતુષ્કમાં મારી પાસે 2 સૂર્યમુખીના ફૂલ છે, તો હું મારો જે અવલોકનનું જે ટેબલ હોય એમાં હું લખીશ કે બીજા નંબરના ચતુષ્કમાં મને 2 સનફ્લાવર દેખાય છે, ત્રીજા નંબરમાં નથી, ચોથા નંબરના બોક્સમાં મને 1 સનફ્લાવર દેખાય છે, 1 દેખાય છે, 5મામાં 1 દેખાય છે, 6મામાં 1 દેખાય છે, 7મામાં તો મને જો 1, 2, 3, 4 દેખાઈ રહ્યા છે. તો એ રીતે તમારે અવલોકનમાં ડેટા રેકોર્ડ કરવાનો રહેશે. તો પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોઈ લઈએ કે કઈ રીતે પ્રેક્ટિકલને પરફોર્મ કરવાનો છે. તો આપણી પાસે ચતુષ્ક છે, એની અંદર આપણી પાસે ટોટલ 16 બોક્સ છે, બરાબર. તમને એક્ઝામની અંદર અલગ અલગ બોક્સ આપેલા હોય તો તમારે સિમ્પલી આને ખાલી નંબર આપવાના છે. પહેલું બોક્સ, આ બીજું બોક્સ, આ ત્રીજું બોક્સ, 13, 14, 15 અને 16. મારી પાસે ટોટલ 16 બોક્સ છે, બરાબર. એટલે નંબર આપવા જરૂરી છે. તમને ચોકથી નંબર આપવાનું કે તો તમારે ચોકથી નંબર આપવાના, બટ અલ્ટિમેટ શું છે કે તમારે આને પહેલાં નંબર આપવા પડશે, તે ફરજિયાત છે. હવે બીજો સ્ટેપ છે કે મારી પાસે આ કલરફુલ મણકા છે, બરાબર. અલગ અલગ કલરના મણકા છે. આ મણકાને હું રેન્ડમલી ગમે એવી રીતે આવી રીતે આમાં નાખી દઈશ, બરાબર. હવે તમને અગર મગ, ચણા એ રીતે કંઈ પણ આપેલું હોય તો તમારે એ નાખવાનું રહેશે. કલરફુલ ચોક આપેલા હોય તો એ નાખવાના રહેશે. એ રીતે તમારે જેટલું પણ આપેલું હોય એ બધું ગમે એ રીતે નાખી દેવાનું છે આની અંદર. હવે નેક્સ્ટ સ્ટેપ એ છે કે તમારે રીડિંગ નોટ કરવાના છે. કઈ રીતે અવલોકન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, જેડબલ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેસ્ટર પ્લેટફોર્મ કે જે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થી મિત્રો દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. તો તમે અહીંયા જોઈ શકો છો મારી વનસ્પતિની જાતિ કઈ કઈ છે. પીળા મણકા, લાલ મણકા, ગુલાબી મણકા અને લીલા મણકા. હવે અભ્યાસ કરેલા ટોટલ ચતુષ્ક મારી પાસે કેટલા છે? 16. 1, 2, 3, 4 એવી રીતે 16 નંબર આપવાના છે.
હવે એની અંદર તમારે કંઈ નથી કરવાનું, ખાલી ટીક કરવાનું છે, બરાબર. હવે તમે જોઈ શકો છો પહેલા નંબરની અંદર મારી પાસે પીળા મણકા કેટલા છે? પહેલા નંબરના બોક્સમાં છે, હા. બીજા નંબરના બોક્સમાં પીળું મણકું છે? નહીં. ત્રીજા બોક્સમાં નથી. ચોથા નંબરના બોક્સમાં છે તો ત્યાં ટીક કરવાનું છે, બરાબર. આવી રીતે તમારે ટીક કરવાનું છે. પાંચમા નંબરના બોક્સમાં પીળો મણકો નથી, છઠ્ઠા નંબરમાં પણ નથી, સાતમામાં પણ નથી, આઠમામાં પણ નથી, નવમા બોક્સમાં પણ નથી. 10મા નંબરના બોક્સમાં છે એટલે 10મા નંબરના બોક્સમાં આપણે ટીક કરીશું. 11મા નંબરના બોક્સમાં છે એટલે ત્યાં પણ ટીક કરીશું. 12મા નંબરના બોક્સમાં નથી, 13મા નંબરના બોક્સમાં નથી, 14મા નંબરના બોક્સમાં છે, 15માં નથી ને 16માં પણ નથી, બરાબર. આ રીતે આપણું અહીંયા કેલ્ક્યુલેશન થઈ જાય છે. હવે તમારે કરવાનું શું છે? વનસ્પતિની હાજરી દર્શાવતા ચતુષ્ની સંખ્યા તમારે ગોતવાની છે. એટલે ટોટલ કેટલા બોક્સની અંદર મારી પાસે પીળા મણકા છે એ જોવાનું છે. કેટલા બોક્સની અંદર છે? 1 2 3 4 ને 5. એટલે અહીંયા હું લખીશ મારો n, કેપિટલ N જે આવે છે એ શું આવે? 5, બરાબર. હવે બીજું કેલ્ક્યુલેટ કરીએ. લાલ મણકા કેટલા છે? તો પહેલા નંબરના બોક્સની અંદર નથી, બીજા નંબરના બોક્સની અંદર પણ નથી, ત્રીજા નંબરના બોક્સની અંદર મને લાલ મણકા જોવા મળે છે, ચોથા નંબરના બોક્સની અંદર પણ નથી, પાંચમા નંબરના બોક્સની અંદર પણ નથી, 6 નંબરનું જે બોક્સ છે એની અંદર મને લાલ કલરનું મણકું જોવા મળે છે, 7મા નંબરના બોક્સમાં પણ છે, 8મામાં નથી, 9મામાં નથી, 10મામાં, 11મામાં પણ નથી, 12મા નંબરના બોક્સની અંદર મને લાલ કલરનું મણકું જોવા મળે છે, 13મા નંબરના બોક્સમાં નથી, 14માં નથી, 15માં છે અને 16માં નથી. આવી રીતે મને જોવા મળે તો 1 2 3 4 ને 5 બોક્સની અંદર મને દેખાય છે. ગુલાબી મણકા જોઈએ તો ગુલાબી મણકા મારી પાસે પહેલા નંબરના બોક્સમાં નથી, બીજામાં પણ નથી, ત્રીજામાં પણ નથી, ચોથામાં પણ નથી, પાંચમામાં પણ નથી, છઠ્ઠામાં પણ નથી, 7મા નંબરના બોક્સમાં એક મણકો છે, બરાબર. એટલે 7મામાં ટીક કરવાનું છે. 8મા નંબરમાં એક છે, 9મા નંબરમાં 2 છે. ભલે 2 હોય, 1 હોય, 4 હોય, 3 હોય એ આપણે નથી જોવાનું, ખાલી ટીક કરવાનું છે. તો 9મા નંબરમાં પણ છે એટલે ટીક. 10મામાં નથી, 11મામાં નથી, 12મા નંબરમાં નથી, 13મા નંબરમાં નથી, 14 નંબરનો જે બોક્સ છે એમાં પણ નથી, 15માં નથી, પણ 16 નંબરના બોક્સમાં મને જોવા મળે છે. એટલે મારી પાસે ટોટલ બોક્સ કેટલા થયા? 1 2 3 ને 4, એટલે 4. લીલા મણકા જોઈ લઈએ તો લીલા મણકા પહેલામાં નથી, બીજા નંબરના બોક્સમાં છે, ટીક કરો. ત્રીજા નંબરમાં નથી, ચોથા નંબરમાં નથી, 5મા નંબરના બોક્સમાં મને જોવા મળે એટલે 5મા નંબરના બોક્સમાં ટીક કરીશું. છઠ્ઠા નંબરના બોક્સમાં નથી, 7મા નંબરના બોક્સમાં મને લીલો મણકો જોવા મળે એટલે 7મા નંબરના બોક્સમાં આપણે ટીક કરીશું. 8મા નંબરમાં પણ છે, એમાં પણ ટીક કરીશું. 9મામાં નથી, 10મા નંબરના બોક્સમાં પણ નથી, 11મા નંબરના બોક્સમાં પણ નથી, 12મા નંબરના બોક્સમાં પણ નથી, 13મા નંબરના બોક્સમાં તમને જોવા મળે છે, અહીંયા ટીક કરીશું. 14મા નંબરના બોક્સમાં નથી, 15મા નંબરના બોક્સમાં પણ નથી, 16મા નંબરના બોક્સમાં પણ નથી, બરાબર. એટલે અહીંયા જોઈ લઈએ કેટલા બોક્સની અંદર જોવા મળે લીલા મણકા? 1 2 3 4 ને 5. તો અહીંયા લખી દઈએ 5. હવે આવૃત્તિ કાઢવા માટે મારે શું કરવું પડે? F = n/q × 100. એટલે n ભાગ્યા q ગુણ્યા 100 કરીએ તો આપણને જવાબ આવે. હવે F મારે કાઢવું હોય તો n/q કરવાનું છે. અહીંયા મારી પાસે n, પહેલા નંબર પીળા મણકામાં મારી પાસે n કેટલો છે? 5. તો 5 ભાગ્યા q. q કેટલા છે આપણી પાસે? એટલે ટોટલ બોક્સ કેટલા છે? 16 બોક્સમાં આપણે એનાલિસિસ કરીએ છીએ, 16 બોક્સની અંદર. એટલે અહીંયા આપણે લખવાનું 16 ગુણ્યા 100 કરીએ તો આપણો જવાબ આવી જાય, બરાબર. તો એ કરી લઈએ આપણે કેલ્સીમાં. જો 5 ભાગ્યા 16 ગુણ્યા 100 કરીએ તો આપણો જવાબ આવે 31.25. એટલે 31.25% આપણો જવાબ આવે, બરાબર. હવે બીજું લાલ મણકામાં n/q 5 આપણો n છે, બાય q જે છે એ 16 આવે, ગુણ્યા 100 કરીએ તો આપણો જવાબ કેટલો આવે? સેમ એ જ આવે, એટલે 31.25%. ગુલાબી મણકા જોઈ લઈએ. ગુલાબી મણકામાં 4/16 ગુણ્યા 100, 4/16 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવે 25%. આ સેમ છે, 5/16 ગુણ્યા 100 જે આપણો ઉપર આવે છે એ જ સેમ વસ્તુ છે અહીંયા. એટલે એમાં આવે 31.25%. 31.25% જવાબ આવે. એટલે આ આપણું થઈ ગયું અવલોકન, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે, દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો હવે આપણી પાસે અવલોકન આવે છે. હવે અવલોકનને તમે જ્યારે જોશો તો સેમ આ જ અવલોકનનું ટેબલ તમારી જર્નલમાં આપેલું છે એ જ સેમ છે, બરાબર? હવે વનસ્પતિની જાતિની અંદર પીળા મણકા લખેલું છે. હવે મારે તમને એક વાત એ કહેવાની છે કે તમને એક્ઝામમાં કલરફુલ મણકા યા તો પછી કલરફુલ ચોક પણ આપી શકે, પછી મગ, ચણા, રાજમા, સોયાબીન્સ એવું બધું ઘણું બધું અલગ અલગ તરીના બીન્સ જે આવે છે એ તમને આપી શકે છે. તો ત્યાં પછી ગભરાવાનું નથી કે ત્યાં તો મેમે ને અમારી સ્કૂલમાં તો ખાલી મણકા જ વપરાતા હતા ને અહીંયા અમને ચોક આપી દીધો, અહીંયા અમને મગ ને ચણા આપી દીધા. નહીં, ત્યાં ગભરાવાનું નથી, જે મળે છે લઈ લો એન્ડ ડન, દેટ્સ ઓલ. ઓકે, તો હું તમને અત્યારથી પ્રિપેર કરું છું કે ભાઈ મણકા જ ખાલી આપે એવું નથી, કોઈ પણ વસ્તુ આપી શકીએ પણ એ કલરફુલ હશે કે તો અલગ અલગ રીતની હશે, બરાબર? જો હવે અહીંયા પીળા મણકા છે, પછી છે લાલ મણકા, એના પછી આપણી પાસે આવે છે ગુલાબી મણકા અને લીલા મણકા. આપણે આ 4 કલરના મણકા લીધા છે. તમને અલગ કલરના મણકા આપે તો તમારે અલગ કલરના મણકા લખવાના છે. સિમ્પલ વાત થાય છે, બરાબર? હવે અભ્યાસ કરેલા ચતુષ્ક આપણી પાસે ક્યુ કેટલા છે? 16. એટલે મેં તમને અહીંયા ગણીને બતાવ્યું કે સપોઝ મેં આ ચતુષ્ક વાપરેલું છે તો આ ચતુષ્કની અંદર મારી પાસે 16 બોક્સ છે, બરાબર? 16 બોક્સ તમને દેખાઈ રહ્યા છે, તમે ગણી શકો છો. તો આ 16 બોક્સ જે છે એ 16 બોક્સ આપણે અહીંયા ઉપર લખી દેવાનું રહેશે. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. વધારે હોય તો અહીંયા વધારે લખી દેવાનું. સિમ્પલ. ઓકે, હવે ગણવાનું છે તો તમે જોઈ શકો છો મેં જે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો એની અંદર મારી પાસે આ રીતે મણકા પડેલા હતા. હવે સૌથી પહેલું તમારે અહીંયા જોવાનું છે પીળા મણકા. પીળા મણકાની અંદર જ્યારે આપણે આવૃત્તિ કાઢતા હોઈએ છીએ, ત્યારે આપણે બોક્સમાં લખવાનું નથી, ત્યાં આપણે ખાલી ને ખાલી બોક્સમાં ટીક કરવાનું છે કે કયા બોક્સની અંદર પીળા મણકા છે. તો જોઈ લો અહીંયા પહેલા નંબરના બોક્સની અંદર મને પીળો મણકો દેખાય છે, આ બરાબર, જેને આપણે ટીક કરીએ અહીંયા. બીજા બોક્સમાં નથી, ત્રીજા બોક્સમાં પણ નથી, ચોથા નંબરના બોક્સની અંદર છે પીળા કલરનો મણકો, તો અહીંયા પણ એક ટીક કરી દેવાનું. 5મા નંબરના બોક્સમાં નથી, 6ઠ્ઠા નંબરના બોક્સમાં નથી, 7મામાં નથી, 8મામાં નથી, 9મામાં પણ નથી, 10 ને 11મામાં છે, 12માં નથી, 13માં નથી ને 14માં છે. એટલે 10, 11 અને 14 એમાં ખાલી ટીક કરવાનું છે. હવે વનસ્પતિની હાજરી દર્શાવતા ચતુષ્કની સંખ્યા કેપિટલ N
કેપિટલ N દ્વારા દર્શાવાય છે, જેને કેટલું આવે છે આપણી પાસે, કેટલા બોક્સમાં છે તમે અહીંયા જુઓ, કેટલા બોક્સની અંદર આપણને વનસ્પતિ દર્શાવાય છે, 1 2 3 4 અને 5. તો અહીંયા લખી દેવાનું સિમ્પલ 5. બરાબર છે. હવે આવૃત્તિ એટલે પર્સન્ટેજની અંદર આપણે આવૃત્તિ કાઢતા હોઈએ તો જેની ફોર્મ્યુલા આવે F = N/Q × 100. એટલે N મારી પાસે આવે 5, તો અહીંયા લખવાનું 5/Q મારી પાસે કેટલું આવે છે, Q આપણી પાસે છે 16. આ Q એટલે કેટલા બોક્સ છે મારી પાસે, 16 બોક્સ છે. જેટલા તમારી પાસે હોય એ લખવાના, ગુણ્યા 100 કરવાનું, તો આપણો જવાબ આવે 31.25%. એટલે મારી પાસે પીળા મણકાની આવૃત્તિ જે આવે છે એ કેટલી આવે છે, 31.25% આવે છે. બરાબર. હવે એના પછી છે લાલ મણકા. રેડ કલર લઈ લઈએ. યસ, લાલ મણકા જે છે એ જોવાના છે કયા કયા બોક્સની અંદર છે. પહેલામાં નથી, બીજામાં નથી, ત્રીજા નંબરમાં અહીંયા તમને દેખાઈ રહ્યું છે, ત્રીજા નંબરમાં ટિક કરો. ચોથા નંબરમાં નથી, પાંચમામાં નથી, છઠ્ઠામાં છે, ટિક કરો. સાતમામાં છે, યસ, ટિક કરો. આ રહ્યું. બરાબર. આઠમામાં નથી, નવમામાં નથી, દસમામાં નથી, 11મામાં નથી, 12મામાં નથી, 13માં નહીં, 14માં નહીં, 15માં છે અહીંયા. યસ, 12માં અને 15 નંબરમાં છે. યસ, અને 16માં નથી. બરાબર. તો તમે જોઈ શકો છો મારી પાસે ટોટલ નંબર ઓફ બોક્સીસ, કેટલા બોક્સની અંદર મારી પાસે વનસ્પતિ આવે છે લાલ મણકાની, 1 2 3 4 ને 5. અહીંયા લખી દેવાનું 5. એટલે 5 N આવશે, Q આપણું 16 બોક્સ ગુણ્યા 100, જેમાં જવાબ આપણો આવે 31.25%. બરાબર. અહીંયા લખીને બતાવું તમને. પીળા મણકા જે છે આપણી પાસે, વેટ, પીળા મણકાનું જ્યારે આપણે આવૃત્તિ કાઢતા હોય તો એની અંદર આપણી પાસે ફોર્મ્યુલા આવે છે F = N/Q × 100. જેમાં F આપણે કાઢવો હોય તો N આપણી પાસે છે 5 ભાગ્યા Q આપણી પાસે આવે 16 ગુણ્યા 100, જેનો જવાબ આવે 31.25%. આ પીળાનું આવે છે. બરાબર. હવે લાલનું તમને બતાવું અહીંયા, સેમ, લાલનું પણ સેમ જ આવશે, સેમ જ આવે છે. બરાબર. હવે ગુલાબી મણકાનું કરી લઈએ. ગુલાબી માટે પિંક કલર લઈ લઈએ. તો તમને ગુલાબી ક્યાં દેખાઈ રહ્યા છે, પહેલા નંબરમાં બિલકુલ નથી, બીજા નંબરમાં નથી, ત્રીજા નંબરમાં નથી, ચોથા નંબરમાં પણ નથી, પાંચમામાં નથી, છઠ્ઠામાં નથી, સાતમા નંબરના બોક્સમાં મને ગુલાબી કલરનો મણકો દેખાય છે. સાતમા નંબરમાં ટિક કરવાનું છે. પછી આઠમા નંબરમાં પણ દેખાય છે, આઠમા નંબરના બોક્સમાં ટિક કરો. નવમા નંબરમાં 2 દેખાય છે, ટિક કરો. ખાલી એક જ ટિક કરવાનું, ભલે 2 હોય, 4 પણ એક જ બોક્સની અંદર 4 ગુલાબી કલરના મણકા હોય તો પણ આપણે એક ટિક મારી દેવાનું. સિમ્પલ, પતી ગયું. 10માં નથી, 11માં નથી, 12માં નથી, 13માં નથી, 14 15 16 નંબરમાં 1 છે, તો 16 નંબરમાં 1 આપણે કરી દઈશું. ટોટલ નંબર ઓફ બોક્સ મારી પાસે કેટલા થાય છે, 1 2 3 ને 4. એટલે અહીંયા લખવાનું 4. હવે તો ગુલાબી મણકા માટેનું હું તમને અહીંયા બતાવી દઉં, જેમાં F = N/Q × 100, જેમાં N મારી પાસે આવે છે, 4, Q એટલે 16 બોક્સ હતા ટોટલ, ગુણ્યા 100 કરીએ તો જવાબ આવે 25%. તો ગુલાબી મણકા માટે મારો જવાબ આવે છે 25%. એના પછી આપણે લઈ લઈએ લીલા મણકા. ગ્રીન કલર આજા ભાઈ. યસ, ગ્રીન કલરમાં અહીંયા જોવાનું છે તમારે ગ્રીન કલરના મણકા કેટલા છે, કયા બોક્સમાં છે. બીજા નંબરના બોક્સમાં છે, ટિક કરો. બીજા નંબરમાં, ત્રીજા નંબરના બોક્સમાં નથી, ચોથા નંબરના બોક્સમાં નથી, પાંચમા નંબરના બોક્સમાં છે, છઠ્ઠા નંબરના બોક્સમાં નથી, સાતમા નંબરના બોક્સમાં છે, આઠમા નંબરના બોક્સમાં છે, 7 અને 8, નવમા નંબરના બોક્સમાં નથી, 10મા નંબરમાં પણ નથી, 11 12 13માં છે, તો 13 નંબરના બોક્સમાં ટિક કરો. 14માં નથી, 15માં નથી, 16માં પણ નથી. અહીંયા જોઈ લઈએ 1 2 3 4 ને 5. તો અહીંયા 5 આવે, તો 5/16 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવે 31.25%. બરાબર. તો આ રીતે તમારે અવલોકનની અંદર ડેટા રેકોર્ડ કરવાનો છે અને આવૃત્તિ જે જવાબ છે એ કાઢવાનો છે પર્સન્ટેજની અંદર, એટલે ગુણ્યા 100 કરવું પડશે. પર્સન્ટેજ છે એટલે ગુણ્યા 100 કરવું પડશે. બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈ લઈએ તારણ શું નીકળે છે આ પ્રેક્ટિકલમાં.
તો ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી આવૃત્તિનો અભ્યાસ કરવાનો છે, જેમાં પીળી પ્રજાતિ જે આપણી પાસે છે, પીળા કલરની પ્રજાતિ, તો પીળી પ્રજાતિઓ માટે મેળવેલ વસ્તી આવૃત્તિ આપણી કેટલી આવે છે? 31.25. તમે અહીંયા જોઈ શકો છો પીળામાં કેટલું આવે છે? 31.25 આવે છે. ગુલાબીની જોઈ લઈએ તો એમાં આપણી મેળવેલ વસ્તી આવૃત્તિ આવે છે 25%. લાલ પ્રજાતિઓ માટે મેળવેલ વસ્તી આવૃત્તિ આવે છે 31.25%. અને લીલી પ્રજાતિઓ માટે મેળવેલ વસ્તી આવૃત્તિ આવે છે 31.25%. બરાબર. એટલે તમારે જે અવલોકનમાં જે આવ્યું હોય ને એ જ સેમ વસ્તુ તમારે સ્ટેટમેન્ટના ફોર્મમાં, સેન્ટેન્સના ફોર્મમાં તમારે લખવાનું રહેશે તારણમાં. બરાબર. જોઈ લઈએ વાઇવા ક્વેશ્ચન્સ કયા કયા પૂછાઈ શકે છે તમને, જે તમારી જર્નલની પાછળ જ આપેલા છે. તો પહેલો ક્વેશ્ચન છે, જો કોઈ વનસ્પતિનું આવૃત્તિ મૂલ્ય વધુ હોય તો તમે તેનો શો અર્થ કરશો? કોઈ વનસ્પતિનું આવૃત્તિ મૂલ્ય વધારે હશે, વધારે પર્સન્ટેજમાં આવતું હોય તો તમે એનો શું અર્થ કાઢો છો? તો વનસ્પતિનું આવૃત્તિ મૂલ્ય વધુ હોય તો એ સૂચવે છે કે વનસ્પતિની પ્રજાતિ વ્યાપકપણે ફેલાયેલી છે. એકદમ આખા જંગલમાં વ્યાપકપણે ફેલાયેલી હોય તો ઓફકોર્સ એનો જવાબ જે છે એ વધારે જ આવવાનો છે, વધારે પર્સન્ટેજ જ આવશે. સમજમાં આવે છે? ચલો, નેક્સ્ટ નંબર છે, આપેલ વિસ્તારમાં ઘણા સૂક્ષ્મ વસવાટ જાતિઓની આવૃત્તિને અસર કરી શકે છે. ટિપ્પણી કરો. જો સૂક્ષ્મ વસવાટ જે છે એ બધી જગ્યાએ જોવા મળે એટલે ઓફકોર્સ એ કરવાનું જ છે, ઓફકોર્સ એ અફેક્ટ કરશે. તો જેનો જવાબ શું આવે છે? હા. કોઈ વિસ્તારમાં બહુવિધ સૂક્ષ્મ વસવાટની હાજરી જાતિઓની આવૃત્તિને અસર કરી શકે છે. પહેલાં તમારે હા કહીને આખો સેન્ટેન્સ લખવાનો કે કરી શકે છે, અને નહીં કરી શકતું હોય તો ના કહીને લખવાનું. બરાબર. એ રીતે તમારે જવાબ આપવાનો રહેશે, બોલવાનો રહેશે, યા તો તમને લખવામાં આવે તો એ રીતે લખવું પડે. વાઇવા ક્વેશ્ચન્સ તો જનરલી તમને ઓરલી જ પૂછાય છે, ફેસ ટુ ફેસ પૂછવામાં આવે તો ત્યારે તમારે એવી રીતે જ વ્યવસ્થિત જ જવાબ આપવાનો કે હા ભાઈ આ રીતે આવી રીતે આમાં હોય છે. જો હવે એનું કારણ શું છે, તો સૂક્ષ્મ વસવાટમાં વિવિધ ભેજનું સ્તર, તાપમાન, પ્રકાશ સંસર્ગ અને ખોરાકની ઉપલબ્ધતાને સમાવેશ થાય છે. બરાબર. આટલી 4 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક તો છે ભેજનું સ્તર, એક છે તાપમાન, એક છે પ્રકાશ સંસર્ગ અને ખોરાક. બરાબર. આ 4 વસ્તુ અફેક્ટ કરતી હોય છે. તો નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે સપ્લિમેન્ટરીમાં કઈ રીતે તમારે લખવાનું છે એક્ઝામમાં જઈને. આ પ્રેક્ટિકલ અગર તમારા બાય લક તમારા ભાગે આવતો હોય તો તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે તમારે સપ્લિમેન્ટરી તમને આપવામાં આવે તો એની અંદર કઈ રીતે લખવું એના વિશે આપણે જાણકારી લઈ લઈએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે સપ્લિમેન્ટરી આપવામાં આવે છે એ સપ્લિમેન્ટરીની અંદર તમારે શું લખવાનું છે હું તમને અહીંયા એ ઇન્ફોર્મેશન આપું છું. સૌથી પહેલાં તમારે હેતુ લખવાનો રહેશે. જે તમને એક્ઝામમાં જાઓ છો ત્યાં તમને પ્રશ્નપત્ર આપવામાં આવે એ પ્રશ્નપત્રની અંદર તમારો જે પ્રેક્ટિકલ હોય એનો જે હેતુ હોય એ અહીંયા કોપી કરવાનો રહેશે અને બહુ સરસ રીતે સારા રાઇટિંગમાં લખી દેવાનું. એના પછી આપણી પાસે આવે સાધનો લખવાના રહેશે કે જે તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છો એમાં તમને કયા કયા સાધનો, કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત છે એ બધું તમારે અહીંયા લખવાનું રહેશે. એના પછી તમારે લખવાનું રહેશે અવલોકન કોષ્ટક. એટલે તમે જે પણ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હોય એનું આવી રીતે અવલોકન કોષ્ટક આપણે મસ્ત બનાવવાનું પેન્સિલથી, અને પછી અંદર રીડિંગ આપણે પેનથી લખવાના. રીડિંગ જે છે એ મસ્ત રીતે આવી રીતે લખી દેવાના તમારા જે આવતા હોય એ. અને એના પછી તમારે તારણ લખવાનું રહેશે કે ભાઈ મને જે પ્રેક્ટિકલ આપવામાં આવ્યો છે, જે મને સેમ્પલ જે આપવામાં આવ્યા છે, જે નમૂના આપવામાં આવ્યા છે એમાં મને આવું તારણ મળે છે. જે પણ પ્રેક્ટિકલ હોય એનું આવી રીતે તમારે તારણ લખવાનું રહેશે. જો આકૃતિ હોય તો તમારે આકૃતિ દોરવાની રહેશે ખાસ કરીને. બરાબર છે. તો આટલી વસ્તુઓ હોય છે. સિદ્ધાંત અને પદ્ધતિ તમારે લખવાની હોતી નથી. ખાસ કરીને સિદ્ધાંત અને પદ્ધતિ તમારે લખવાની હોતી નથી, પણ એ સિદ્ધાંત અને પદ્ધતિ તમારે વાંચીને જવાની રહેશે, કેમ કે એ તમને વાઇવા ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. બરાબર છે.